ભાવનગર પીએનઆર સોસાયટી દ્વારા દિવ્યાંગ બાળકો માટે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર પીએનઆર સોસાયટી દ્વારા દિવ્યાંગ બાળકો માટે એક દિવસીય નવરાત્રિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. નવરાત્રિ મહોત્સવમાં દિવ્યાંગ બાળકો તેના વાલીઓ સાથે રાસ ગરબામાં ભાગ લીધો, જેમાં દિવ્યાંગ બાળકો પણ મ્યુઝિક, સંગીત, સથવારે ફિલ્મી પિક્ચરોના ગીત ગુણગુણાવી લોકોના મન ડોલાવી દીધા. નવરાત્રિ મહોત્સવના બાળકોના ચહેરા પર એક અનેરો આનંદમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ભાવનગરમાં પીએનઆર સોસાયટી માત્ર એક જ એવી સંસ્થા છે જે દિવ્યાંગ બાળકોની સાર સંભાળ રાખી આવા અનેક કાર્યક્રમ કરે છે. નમસ્તે, મારું નામ પારસ શાહ. હું અહીં પીએનઆર સોસાયટીમાં સેક્રેટરી જનરલ છું. આજે અહીં એક દિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને દિવ્યાંગ બાળકો, જેમાં સેરિબ્રલ પાલ્સી, ઓટિઝમ, મલ્ટિપલ ડિસેબિલિટી, ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી અને ઇન્ક્લુઝિવ સ્કૂલના સમધારણ બાળકો, એના વાલીઓ અને સ્ટાફ મિત્રો. આજકાલની જે મોંઘવારી છે તેમાં બહાર પ્રોફેશનલ દાંડિયા રાસમાં એ લોકો જઈ ના શકે, તો તેવા હેતુથી અહીં સંસ્થામાં એક દિવસીય નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે અને તે પણ તદ્દન ફ્રી, કે જેમાં બાળકોને આજે અહીં દાંડિયા રાસની મોજ મસ્તી, ઇનામોની વણઝાર પછી નાસ્તો કરી અને છૂટા પડશે. અને સૌ ટ્રસ્ટીઓ પણ આજ ઘડીએ અહીં સંસ્થાના હાજર છે કે આ બાળકોને, વાલીઓને અને સ્ટાફને પ્રોત્સાહન પૂરું પાડવા. અને લગભગ 7 વાગ્યા આસપાસ ભાવનગરના માનનીય કલેક્ટર સાહેબ ડૉક્ટર મનીષ કુમાર બંસલ અને તેમનો પરિવાર પણ અહીં આરતી માટે પધારવાનો છે. તો એ સંસ્થા માટે બહુ ગર્વની વાત છે. આભાર. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.